આગળ વધીએ ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુરક્ષા પ્રક્રિયા એટલે કે એસઆઈઆર પૂર્ણ થયા બાદ નવી ડ્રાફ્ટ યાદી જાહેર થઈ, જેમાં સુરતમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। અહીં 500થી વધુ લોકો રાતોરાત ફરાર થઈ ગયા કે એકચ્યુઅલી કેમ ફરાર થઈ ગયા સવાલ એ છે। બીએલઓની કામગીરીમાં ઘટસ્ફોટ શું થયો છે, એસઆઈઆરની પૂરી પ્રક્રિયા પછી જમીન પર શું થઈ રહ્યું છે સુરતમાં, જોઈએ ખાસ રિપોર્ટ। ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી એસઆઈઆરની કામગીરી બાદ મતદારોની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે। આ દરમિયાન સુરતમાં ચાલેલી સરની કામગીરીમાં ભારે હલચલ જોવા મળી। સુરતના ઉન વિસ્તારને અડીને આવેલા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લાના સામે આવેલા દૃશ્યોએ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્રની ઊંઘ ઉડાવી દીધી છે। અહીં રહેતા 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં અહીંથી લોકો અચાનક સ્થળાંતર કરી ગયા છે। સુરતનો મિની બાંગ્લાદેશ ગણાતો ઉન વિસ્તાર, ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ફરાર, 500થી વધુ લોકો રાતોરાત ગાયબ, ઘરને તાળા મારી બાंग्लादेशियों फरार। मैंने पहले जो कार्रवाई किए थे उसमें उनकी धरपकड़ किए थे, तो धरपकड़ करने के बाद वो लोग वापस नहीं आए हैं और जब से ताले हैं और उनके जो भी घर थे वो बार बार किसी को बेचे, वो अपने को पता नहीं। कितने लोग रहते थे? अब ये गली में लगभग ये समझने में कि 10-12 घर थे, तो 10-12 घर में से 3-4 लोग हम लोग थे महाराष्ट्र के इधर उधर के। कहाँ गए वो पता नहीं भाई, हमको 5-6 महीने से सब्बा नहीं है, पर अब कहाँ गए वो नहीं पता है। कौन रहते थे? यहाँ सब बंगाली लोग रहते थे, सब हम लोग को पता नहीं है कहाँ गए किधर गए वो पता नहीं है। कितने लोग रहते थे? अब यहाँ पे जितने तालिबान है उतने लोग थे यहाँ पे, पर उधर के आगे का पता नहीं हमको कितना है क्या है। એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ત્યારથી અને કેટલાક તે પહેલાથી ઘરને તાળા મારી ફરાર થઈ ગયા। તેઓ પોતાના વતન ભાગી ગયા છે। બાંગ્લાદેશીઓ વાયા બંગાળ થઈ સુરતમાં વસવાટ કરતા હતા। બીએલઓ પુરાવા માંગે અને પોલ ખોલી જાય તે પહેલા ફરાર થઈ ગયા હતા। તેઓ બાંગ્લાદેશના રહેવાસી હતા અને અહીં ભાડેથી રહેતા હતા। લોકો દસ્તાવેજોની અછતને કારણે ભાગી ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। जितना मिला है कलकत्ता वाला वो अभी भी है, और जो बांग्लादेशी था घुसपैठिया वो लोग तो चले गया, पुलिस का कार्रवाई किया है। कब गया वो? मेरे ख्याल से लगते 6 महीना पहले ही गया लोग, क्यों मैं 6 महीना पहले एक बार आया था, उस टाइम तो लफड़ा चालू हुआ था। मैं चला गया कलकत्ता जाए फिर वापस आया। मैं अब 20 दिन हुआ मेरा घर से आया, कलकत्ता से आया है, ये अपना खुद का घर है। ये जो हुआ अच्छा के लिए हुआ, अच्छा हुआ। सरकार को ऐसा करना चाहिए, क्यों हमारा इंडिया में आके वो लोग क्यों ऐसा रह जावे। कौन रहते थे यहाँ पे? बांग्लादेशी उठा के लेके गया, हम लोग संतुष्ट है भाई। कितने लोग रहते थे वहाँ पे? 30 गज ऐसा था, बड़ा पे था, इधर उधर था, सब लेके गया। ચૂંટણી પંચના આંકડા મુજબ બૂથ નંબર 517 હેઠળ આવતા આ વિસ્તારમાં અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા। જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર એસઆઈઆરની કામગીરી હાથ ધરાઈ ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે એમાંથી માત્ર 400 મતદારોનું જ મેપિંગ થઈ શક્યું છે। બાકીના 550 મતદારો ક્યાં છે? અંદાજે 100 મકાનમાંથી 50 જેટલા મકાનોમાં મસમોટા તાળા લટકી રહ્યા હતા। સરની ટીમો પહોંચતા જ બંગાળી બસ્તીમાં અનેક મકાનો પર તાળા લાગેલા જોવા મળ્યા। આ મકાનોમાં રહેતા લોકો પોતાનો સામાન સંકેલીને ફરાર થઈ ગયા। 450 જેટલા જ વોટર મતદાર નોંધાય છે, 550 જેટલા વોટર મળતા નથી। પરંતુ તપાસના અર્થે આ તમામ લોક જે છે, કોઈ કે કલકત્તાના છે, કોઈ કે બાંગ્લાદેશના છે, પરંતુ આ પોતાના મકાનને તાળો મારીને ગયા ક્યાં? તો આ લોકો પાસે પુરાવા નથી, એના કારણે આ લોકો પલાયન કરી રહ્યા છે અને 100% ઘૂસપેઠી હતા। અને 2002ની અંદર સેન્ટ્રલમાં કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસ જે તે સમયે એમના રાજની અંદર આવા ઘૂસપેઠીઓને આપણા ખોળામાં બેસાડીને અને મતદાન યાદીમાં એમનું નામ દાખલ કરતા હતા અને ચૂંટણીઓ જીતતા હતા। શું તેઓ રાતોરાત અદૃશ્ય થયા કે પછી કોઈ મોટા ડરને કારણે ભાગી છૂટ્યા? આ સવાલો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે। 550 લોકોએ કયા આધારે ચૂંટણી કાર્ડ મેળવ્યા હતા? તેમને ડોક્યુમેન્ટ્સ બનાવી આપવામાં કોણે મદદ કરી? શું આ લોકો પાસે ભારતીય નાગરિકતાના અન્ય પુરાવા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ પણ હતા? વિદેશી ઘૂસણખોરો હતા કે નહીં એ સવાલો પણ ઊભા થયા છે।
સાહિસ જગતાપ, GSTV સુરત।